નીટની એક્ઝામ ખૂબ નજીક છે. માત્ર ગણ્યા ગાંઠિયા દિવસો એટલે કે 20 જ દિવસની વાર છે અને એનસીઆરટીમાં એક બોમ્બ ફૂટેલો છે. શું છે એ બોમ્બ, એના વિશે આજે વાત કરવાના છીએ. યસ બેટા, તમારા સુધી ન્યૂઝ પહોંચી ગયા હશે કે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં સ્પેશિયલી બાયોલોજીની અંદર અમુક ચેન્જ થયા છે, મેજર ચેન્જ થયા છે. તો એ મેજર ચેન્જ તમને અત્યારે ખબર હોવી જોઈએ, કારણ કે બની શકે એમાંથી નીટની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ જાય. ઓકે, ચલો તો ફટાફટ આપણે પહેલા જોઈ લઈએ કે લેટેસ્ટ અપડેટ શું છે એનસીઆરટી ટેક્સ્ટ બુકને લઈને. બરાબર છે. સાથે સાથે ફટાફટ વિડીયોને શેર કરી દેજો, કારણ કે તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચવો જરૂરી છે. બરાબર છે. ઘણા બધા ચેન્જીસ છે. એની અંદર આપણે ભણી ખબર છે કોષવાદની થિયરી, એટલે કે ધોરણ 11નું ચેપ્ટર નંબર 8ની અંદર એક થિયરી છે કોષવાદ, સેલ થિયરી. હવે આ કોષવાદની અંદર જોવા જઈએ ને તો આપણને શું કીધું છે, તો કે આપણને એવું કીધું છે કે વનસ્પતિ શાસ્ત્રી કોણ છે, તો કે જર્મનના વનસ્પતિ શાસ્ત્રી, આવું આપણને આપેલું છે. અને સાથે સાથે પ્રાણી શાસ્ત્રી ક્યાંના છે, બ્રિટિશના. હવે આ જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે છે. નવી ટેક્સ્ટ બુક પ્રમાણે જોવા જઈએ તો પ્રાણી શાસ્ત્રી જે થિયોડર શ્વાન છે એ પણ ક્યાંના છે, જર્મનના જ છે. તો અહીંયા બ્રિટિશ ઉપર છેકો મારી દેજો અને એની જગ્યાએ શું લખવાનું છે, તો કે જર્મનીના પ્રાણી શાસ્ત્રી થિયોડર શ્વાન. તમારી પાસે ટેક્સ્ટ બુક હાજર હોય તો ફટાફટ ચેન્જ કરી લેજો. ડન. આગળ વાત કરીએ એના પછી આ જ ચેપ્ટરનું, ચેપ્ટર નંબર 8નું જે એક થિયરી છે એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલની ફરતી બાજુ કોષ દિવાલ આવેલી છે. કોષની અંદર શું છે, તો કે તરલ આધાર દ્રવ્ય છે. હવે આ તરલ આધાર દ્રવ્ય છે જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે અકોર્ડિંગ ટુ ન્યૂ સિલેબસ, અકોર્ડિંગ ટુ ન્યૂ અપડેટ શું લખવામાં આવશે, તો કે અર્ધ તરલ આધારક દ્રવ્ય. કેવું આવશે બેટા, અર્ધ તરલ. એક શબ્દ એડ કરી દેજો, અર્ધ તરલ આધાર દ્રવ્ય, કે જેને આપણે કોષ રસ કહીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? આ બે થઈ ગયું. નેક્સ્ટ કીધું છે, હવે આપણે ભણ્યા છીએ ધોરણ 11 ચેપ્ટર નંબર 12. હવે એટીપી પંપ ભણ્યા છે. એટીપી સંશ્લેષણની જે આકૃતિ છે એની અંદર તમને 2H+ કીધા છે. હવે 2 હાઇડ્રોજનથી 1 એટીપીનું નિર્માણ થાય. હવે થિયરીની અંદર શું લખ્યું છે, 4 હાઇડ્રોજનથી એટીપીનું નિર્માણ થાય. આકૃતિમાં ક્યાંય ચેન્જ થયો નથી, પરંતુ નવા અપડેટ પ્રમાણે 4 હાઇડ્રોજન નહીં, પરંતુ કેટલા આવશે, સોરી 2 હાઇડ્રોજન નહીં, પરંતુ કેટલા આવશે, તો કે 4 હાઇડ્રોજન. 4 હાઇડ્રોજન દ્વારા 1 એટીપીનું નિર્માણ થાય. યાદ રાખજો, 2 હાઇડ્રોજન નહીં આવે, 4 હાઇડ્રોજન આવે. ઘણી વખત અમુક ટેક્સ્ટ બુકની અંદર થિયરીમાં પણ 2 હાઇડ્રોજન આપેલા છે, તો બંને જગ્યાએ ચેન્જ કરી નાખજો. થિયરીમાં સાથે સાથે આકૃતિની અંદર 4 હાઇડ્રોજન 1 એટીપી. ડન. આગળ વાત કરીએ. હવે ખોપરીવાળું, મતલબ કે મસ્તિષ્કવાળા કંકાલ તંત્રવાળું જે ચેપ્ટર છે એ કંકાલ તંત્રની જે સંખ્યાઓ છે એની અંદર એક તમને આપેલું છે. શું આપેલું છે, તો કે મુખ ગુહાના તળિયાના ભાગમાં એક યુ આકારનું અસ્થિ છે કે જેને આપણે હાયોડ અથવા તો દ્વિત અસ્થિ કહીએ છીએ. હવે આ દ્વિત અસ્થિ જૂના સિલેબસ, જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે ખોપરીમાં સમાવેશ થાય છે. નવી ટેક્સ્ટ બુકની અંદર નવા ચેન્જીસની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એનો સમાવેશ ખોપરીમાં થતો નથી. ખોપરીમાં સમાવેશ થતો નથી. થાય છે એની ઉપર છેકો મારી દેજો, થતો નથી. એટલો એનો મતલબ એવો થયો કે મસ્તિષ્કના અસ્થિ 8 છે, ચહેરાના 14 છે અને મધ્યકર્ણના 6. બાકી બધા એક એક્સ્ટ્રા આપણે કીધું હતું હાયોડ કે દ્વિત અસ્થિ, એ ખોપરીનો ભાગ નથી. યાદ રાખજો. ડન. હવે આગળ વધીએ. એડ્રિનલ ગ્રંથિ, ધોરણ 11નું છેલ્લું ચેપ્ટર, 19મું ચેપ્ટર, એની અંદર એડ્રિનલ ગ્રંથિ કીધું છે. હવે આ બધા ચેન્જીસ છે ને એ ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં છે. બરાબર છે. ગુજરાતીમાં હજી થયા નથી. અને જોવા હોય તો તમને ક્યાં મળશે, તો કે એનસીઆરટીની વેબસાઇટ ઉપર જજો. ત્યાં તમને 12થની, ધોરણ 11 12થની ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટ બુક છે, એમાં તમને બધા જ ચેન્જીસ જોવા મળશે. ગુજરાતીમાં ચેન્જીસ હજી થયા નથી, 11થમાં પણ હજી થયા નથી, પરંતુ 12થમાં બધા ચેન્જીસ થઈને આવી ચૂક્યા છે. ધીમે ધીમે તમારી પાસે, તમારા સુધી નવી ટેક્સ્ટ બુક પહોંચશે. જ્યારે આવશે નવી ટેક્સ્ટ બુક વેબસાઇટ પર ત્યારે તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એડ્રિનલ ગ્રંથિની વાત કરીએ તો આપણને ખ્યાલ છે મૂત્રપિંડના અગ્રભાગે લખેલું છે ટેક્સ્ટ બુકમાં. અગ્ર મતલબ એન્ટેરિયોર પાર્ટ. બરાબર છે. મૂત્રપિંડના એન્ટેરિયોર પાર્ટ ઉપર
પરંતુ એન્ટેરિયોર નહીં આવે, શું આવશે? સુપિરિયોર. હવે સુપિરિયોરનું ગુજરાતી અગ્ર ન થાય. એન્ટેરિયોર મતલબ અગ્ર, સુપિરિયોર મતલબ ઉપરના ભાગે. મૂત્રપિંડના ઉપરના ભાગે આવેલી છે, મૂત્રપિંડના અગ્ર ભાગે આવેલું નથી. શું લખવું પડશે તો અહીંયા? મૂત્રપિંડના ઉપરના ભાગે એક એમ એક જોડ એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે. યાદ રાખજો, અગ્ર નહીં, ઉપર આવશે. ડન. એના પછી જોવા જઈએ 12th ની અંદર, ધોરણ 12 ની અંદર આપણને થિયરીમાં શું કીધું છે કે અંડપાતની પ્રક્રિયા થાય 14મા દિવસે, અને આ અંડપાતની પ્રક્રિયા થાય ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે, નહીં કે અંડકોષ. શું મુક્ત થશે? દ્વિતીય પૂર્વ અંડકોષ. દ્વિતીય પૂર્વ અંડકોષ. થિયરીમાં આપણે એ જ ભણ્યા છીએ, પરંતુ આકૃતિમાં આપણને અંડકોષ આપેલું છે. તો આટલા બધા ચેન્જીસ હતા જે આપણને હમણાં ખબર પડી છે. તો તમારા સુધી, તમારા ફ્રેન્ડ મિત્ર સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને તે લોકોને પણ ખ્યાલ આવે. અને આના સિવાય જો હજી આટલા વસ્તુ ફાઇન્ડ થઈ ચૂકી છે, હજી જો કંઈ નવું હશે તો ટૂંક સમયમાં તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરીશ. આવા નવા અપડેટ મેળવવા માટે સ્ટડી માસ્ટર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ.